એકમની તમારી પેદાશ છે એનાથી લોકો એટલા બધા ધીરે 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 કરતાં બીજી પેદાશ તરફ જતા રહેશે. કારણ કે જો તમે તમારી પેદાશમાં સમૃદ્ધતા નહીં ઉમેરી શકો તો એ પેદાશ લાંબો સમય ચાલશે નહીં. આનું બહુ સાદું ઉદાહરણ છે અને આ બહુ જ સારું સચોટ ઉદાહરણ છે. આપણે બધા જ તે લગભગ કહી શકીએ કે 90ના દાયકામાં અથવા 20મી સદીના ઉત્તરાર્ધમાં આપણે જાણીએ છીએ કે પેજર નામનું એક ડિવાઇસ આવેલું અને પેજર નામના ડિવાઇસમાં સમયાંતરે સુધારા કરી શકાયા નહીં અને જેના પરિણામે બહુ જ ત્વરિત સમયમાં એ પેજરને, જેને આપણે કહીએ છીએ પેજરનું સ્થાન આપણી પાસે મોબાઈલ અને એસએમએસે લઈ લીધું. કારણ કે પેદાશમાં જો સુધારા કરવામાં નહીં આવે, માર્કેટિંગ કાર્યક્રમોમાં સુધારા કરવામાં નહીં આવે તો એ કંપની નાશ પામે છે. આપણે બધા જ જાણીએ છીએ કે પેજર અને પ્રથમ હેન્ડસેટ ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કરનાર જે કંપની હતી એ કંપનીનો વર્તમાન સમયમાં બજાર હિસ્સો બહુ જ સામાન્ય થઈ ગયો છે. કારણ કે એ સમય સાથે માર્કેટિંગ રિસર્ચનો ઉપયોગ કરીને લોકોની આવશ્યકતા મુજબ પોતાની પેદાશમાં સુધારા વધારા કરી શકેલ નહીં અને જેના પરિણામે બીજી કંપની, ત્રીજી કંપની, ચોથી કંપની, આમ કંપનીઓ પોતાનો હિસ્સો વધારતી ગઈ અને જે પાયોનિયર કંપની હતી કે જેણે પેજર અને પ્રથમ હેન્ડસેટ આપણને, મોબાઈલ હેન્ડસેટ આપણને, સેલ્યુલર ફોન આપણને આપેલો, એ કંપની ભારતીય બજારમાં પોતાનો હિસ્સો બહુ જ સામાન્ય કરીને બેઠેલી છે. એ જ રીતે બહુ જ નામી અને પ્રતિષ્ઠિત, જેને આપણે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાં બહુ જ તે પ્રતિષ્ઠિત કહી શકીએ છીએ, એવી કંપનીઓ માર્કેટિંગ રિસર્ચનો ઉપયોગ કરી શકી નહીં અને લોકોની આવશ્યકતા મુજબ એન્ડ્રોઈડ વર્ઝન માર્કેટમાં મૂકી શકી નહીં અને એ કંપનીએ બજારમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો અને બજારમાં આપણે જાણીએ છીએ કે ત્યાર પછીની કંપનીઓએ માર્કેટ શેર બહુ જ પોતાનો માર્કેટ શેર વધારી દીધો છે અને બહુ જ સરસ રીતના એ કંપનીઓ સ્થાપિત થઈ છે. એ જ રીતે વૈશ્વિક સ્તરે બહુ જ મોટું નામ ધરાવનાર કંપની કે જે કંપનીઓ ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ પોતાની ક્વોલિટી સાથે કરવા તૈયાર નથી, એ કંપની લોકોની આવશ્યકતા અને જરૂરિયાત મુજબ ડ્યુઅલ સિમ, ટ્રિપલ સિમ હેન્ડસેટ માર્કેટમાં મૂકી શકેલી નહીં અને જેના પરિણામે એ કંપની પણ પોતાનું બજાર હિસ્સો અને વેચાણ બહુ જ પાછળ રહીને પોતાના અસંખ્ય ગ્રાહકો એણે ખોવાની ફરજ પડેલી છે. આ આપણી પાસે પેદાશ માર્કેટિંગ કાર્યક્રમોના ફેરબદલાવ માટે, પણ માર્કેટિંગ કાર્યક્રમનો ફેરબદલાવ ક્યારે થાય છે તો કે જ્યારે આપણને ખબર પડે કે આપણા ગ્રાહકો શું ઈચ્છે છે અને એ ખબર પડે છે આપણને માર્કેટિંગ રિસર્ચથી. જો માર્કેટિંગ રિસર્ચ વિશે આપણે પ્રયત્ન જ નહીં કરીએ, બજાર પ્રક્રિયા સંશોધન વિશે આપણે કાર્યરત જ નહીં રહીએ તો આપણને ક્યારેય ખબર નહીં પડે કે આપણા માર્કેટિંગ કાર્યક્રમો બદલાવ ઈચ્છે છે. એટલે કે જાહેરાત કરતાં તમે પેદાશમાં વધારે શું આપો છો. ત્યાર પછીના મુદ્દા ઉપર જ આપણે જઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવશે કે નિર્ણય ઘડતરમાં રહેલ જોખમ દૂર કરવું. બજાર પ્રક્રિયા સંચાલનમાં સૌથી અગત્યની બાબત છે યોગ્ય સમયે નિર્ણય કરવો. આપણે બધા જ જાણીએ છીએ કે પેદાશમાં વધારો કરવો કે ઘટાડો કરવો, પેદાશમાં ડ્યુઅલ સિમ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવું કે ન કરવું, જે કંપનીએ આ નિર્ણય યોગ્ય સમયે કરેલો છે એ કંપની બજારમાં બહુ મોટો હિસ્સો લઈને બેઠેલી છે. જો આ નિર્ણય યોગ્ય સમયે કરવામાં આવેલો હોય તો જ એનું મહત્ત્વતા જળવાઈ રહે છે અને આ મહત્ત્વતા, યોગ્ય સમયે નિર્ણયની મહત્ત્વતા માત્ર ને માત્ર માર્કેટિંગ રિસર્ચથી જ તે આપણને ખબર પડે છે કે ઇટ ઇઝ રાઇટ ટાઈમ ટુ ટેક એ રાઇટ ડિસિઝન એટ રાઇટ ટાઈમ. આ બંને વસ્તુ છે એ એકમને હંમેશા અહેડ રાખે છે અથવા આગળ રાખે છે અથવા હંમેશા લીડર બનાવીને રાખે છે. ત્યાર પછીની આપણી પાસે વાત છે કે મૂલ્યવાન સાધન સામગ્રીનો બગાડ અટકાવવો. એકમની જે કોઈ મૂલ્યવાન સાધન સામગ્રીઓ છે કે જે સાધન સામગ્રીઓ માનવ શ્રમ, યંત્રો, નાણાં અને એકમનો પ્લાન્ટ છે, જેને આપણે એકમ માટેનું રો મટીરિયલ છે, આ તમામ વસ્તુને બગાડ અટકાવવા માટે બજાર પ્રક્રિયા સંશોધન જરૂરી છે. જો સંશોધન કરવામાં નહીં આવે તો તમારું ઉત્પાદન એમનામ પડ્યું રહેશે. તમારો ઉપભોક્તા સુધી તમે પહોંચાડવા પ્રયત્ન કરશો તો પણ તમારો ઉપભોક્તા એ ઉત્પાદન, તમારી સેવા ખરીદવા માટે તૈયાર નહીં થાય. આના ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. ઘણા બધા આપણી પાસે ઘણી બધી સેવાઓના ક્ષેત્રોમાં પણ આપણે જાણી શકીએ છીએ કે ઘણી બધી પેદાશો છે
કે જે સેવાકીય પેદાશો છે, જે પેદાશો બહુ જ મૂલ્યવાન છે, પણ જો એમાં સંશોધન નહીં કરવાના પરિણામે એ નાશ પામેલી હતી. આપણે આપણા આયુર્વેદની જ વાત કરીએ કે આયુર્વેદ આપણે પડીકામાં જ રાખીને બેસી રહ્યા કે નાની નાની પડીકાઓ વાળવા, અને જેમાં આપણા બહુ જ વિદ્વાન કે બહુ જ જ્ઞાની વૈદો હતા. એ વૈદોએ આપણને પડીકા વાળીને આપણને ઔષધિઓ આપી, પણ એ ઔષધિઓનું પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડિસ્ટ્રીબ્યુટિંગ, જેને આપણે વિતરણ કહી શકીએ છીએ, એ ન કરી શકા, અને જેના પરિણામે આપણું આયુર્વેદ લગભગ કહી શકાય કે એક સમય વચ્ચે એવો આવેલો કે અસ્તાચળના આરે આવીને ઊભેલું હતું. પરંતુ એ જ વસ્તુ ઉપર સંશોધન કરીને અથવા બજાર પ્રક્રિયા સંશોધન કરીને એ જ વસ્તુ ઉપર બહુ જ સરસ કાર્ય કરવામાં આવ્યું, અને આપણે જાણી શકીએ છીએ કે વર્તમાન સમયમાં આપણા મૂલ્યવાન સાધનોનો સદુપયોગ થઈ રહ્યો છે, અને આપણે જાણી શકીએ છીએ કે વર્તમાન સમયમાં આયુર્વેદ એ વૈશ્વિક કક્ષાએ સ્વીકૃત બનેલું છે. એની પાછળનું એકમાત્ર કારણ હોય તો માર્કેટિંગ રિસર્ચ. કારણ કે આ મારો ગ્રાહક વર્ગ સેવા કે પેદાશને હવે પડીકાના માધ્યમમાં સ્વીકારવા તૈયાર નહોતો. એને ચોક્કસ એલ્યુમિનિયમ ફોઇલ પેકિંગમાં અથવા સારી ડબ્બીમાં અથવા સારા પેકેજિંગમાં એ સ્વીકારવા તૈયાર હતો, જેના પરિણામે બજાર પ્રક્રિયા સંશોધનના પરિણામે આયુર્વેદ ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિક કક્ષાએ આપણે બેઠું કરી શક્યા છે. સેમ કિસ્સો આપણી પાસે યોગાનો છે કે યોગને આપણે ચોક્કસ ફોર્મેટમાં બજારમાં મૂકી શકેલા છીએ, અને યોગને આપણે વૈશ્વિક કક્ષાએ આપણે સ્થાપિત કરી શકેલા છે. અને એનું ઉદાહરણ વર્તમાન સમયમાં વૈશ્વિક કક્ષાએ ગણાયેલા જે કાર્યક્રમો છે એમાં યોગને મહત્ત્વતા અપાયેલી છે. એ માર્કેટિંગ રિસર્ચના પરિણામે આવેલી પદ્ધતિ છે. આપણું એક મોટી પેદાશ હતી, આપણું મોટું સાધન હતું, જે સાધનનો બગાડ આપણે અટકાવી શકેલા છીએ. એની પાછળ જો કોઈ પણ મુખ્ય કારણ હોય તો માર્કેટિંગ રિસર્ચ છે. પણ ત્યાર પછીનું આપણે જોઈ શકીએ છીએ, અને એ છે એકમના ઉત્પાદન અથવા બજાર પ્રક્રિયા સંચાલનના કાર્યક્રમ ઉપર અંકુશ રાખવો. બજાર પ્રક્રિયા કાર્યક્રમ છે એ જો બિનઅંકુશિત રીતે કાર્યક્રમ ચાલતો હોય તો એ કાર્યક્રમ એકમને મોટા ઘાટામાં અથવા પડતી તરફ લઈ જાય છે. કારણ કે સંચાલક અથવા માર્કેટિંગ મેનેજરનો એ કાર્યક્રમ ઉપર અંકુશ હોવો જોઈએ. કારણ કે અંકુશ એ કોઈપણ કાર્યક્રમની અસરકારકતા અથવા સફળતાનું મુખ્ય સાધન છે. જો કાર્યક્રમ ઉપર આપણે એ કાર્યક્રમ આપણા અથવા ઉત્પાદકના અથવા સંચાલકના નિયંત્રણ હેઠળ નહીં હોય તો એ ક્યારેય પણ એકમ છે એ સફળતા સુધી નહીં પહોંચી શકે. અને આના માટે સૌથી અગત્યની જરૂરિયાત છે કે બજાર પ્રક્રિયા સંશોધન થવું જોઈએ, માર્કેટિંગ રિસર્ચ થવું જોઈએ. તો જ તે ખબર પડે છે ઉત્પાદકને, સંચાલકને કે કયો ક્ષેત્રને કેટલો કંટ્રોલમાં રાખવાની આવશ્યકતા છે. ત્યાર પછીની વાત છે કે માર્કેટિંગ વ્યૂહરચનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું. કોઈ પણ કાર્યક્રમ છે જો એનું મૂલ્યાંકન કરવામાં ન આવે, મૂલ્યાંકન આમ સામાન્ય રીતે જોઈએ તો સંચાલનના જે કાર્યો છે એમાંથી એક છેલ્લા કાર્ય તરીકે મૂલ્યાંકનને આપણે સ્થાપિત કરી શકીએ છીએ. મૂલ્યાંકન એ કોઈપણ કાર્યક્રમ માટે સૌથી ઇવેલ્યુશન વગર કોઈપણ કાર્યની અસરકારકતા આપણે સિદ્ધ કરી શકતા નથી. એટલે માર્કેટિંગ કાર્યક્રમનું મૂલ્યાંકન જ્યારે આપણે કરવું છે તો એના માટે સંશોધન કરવું જરૂરી છે કે આપણે આ કાર્યક્રમ કર્યો. દાખલા તરીકે આપણે આપણી પેદાશનો કલર બદલેલો છે, માત્ર એક ગ્રાહકની આવશ્યકતા અને જરૂરિયાત મુજબ આપણે આપણી પેદાશનો માત્ર કલર બદલેલો છે. તો એ કલર બદલાવાની જે માત્ર પેદાશનો કલર બદલાવાની જે આપણી વ્યૂહરચના છે એ વ્યૂહરચના કેટલી અસરકારક રહી એનું કોઈ મૂલ્યાંકન તો થવું જોઈએ કે આ કલર બદલાવાના પરિણામે આપણી પેદાશ ગ્રાહકોએ આટલી પ્રિફર કરી છે, નવા ગ્રાહકો આપણે આટલા વધારી શકેલા છીએ, અથવા જૂના ગ્રાહકો હજી પણ આપણી સાથે સંકળાયેલા રહ્યા છે કારણ કે પેદાશનો કલર એમને અનુકૂળ આવેલો છે. પેદાશની ફ્રેગ્રન્સ બદલવામાં આવે, પેદાશનું કદ બદલવામાં આવે, પેદાશનું પેકિંગ બદલવામાં આવે, પેદાશનું વિતરણ વ્યવસ્થા બદલવામાં આવે. આપણે જાણી શકીએ છીએ વિતરણ વ્યવસ્થા બદલવાથી શું થઈ શકે છે. આ બધી જ કાર્યક્રમોનું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન એ માર્કેટિંગ રિસર્ચનો ભાગ છે, અથવા આ મૂલ્યાંકન કરવા માટે રિસર્ચ જરૂરી છે કે આપણા આટલા ગ્રાહકો આપણને નહોતા પ્રિફર કરતા, એ પણ પ્રિફર કરતા થયા. કારણ શું? તો કે આપણી પેદાશનો કલર એમને અનુકૂળ નહોતો. આપણે માર્કેટિંગ વ્યૂહરચનાના ભાગરૂપે
આપણે કલર બદલાવેલો છે તો એમને માફક આવેલું છે. બહુ સરસ વસ્તુ છે અને આ રીતે આપણે માર્કેટિંગ રિસર્ચની અગત્યતા વિશે જાણી શકીએ છીએ. માર્કેટિંગ રિસર્ચ જ્યારે આખો કાર્યક્રમ અમલી બને છે ત્યારે સૌથી અગત્યની વસ્તુ છે કે એકમ માટે આટલો ઉપયોગી કાર્યક્રમ છે માર્કેટિંગ રિસર્ચનો, તો એકમ કયા હેતુથી આ કરે છે, એકમના ઉદ્દેશો જાણવા પડે, જેને આપણે ઓબ્જેક્ટિવ્સ કહીએ છીએ. તો માર્કેટિંગ રિસર્ચના હેતુઓ વિશે હવે આપણે ચર્ચા કરીશું. જોઈએ છે માર્કેટિંગ રિસર્ચના હેતુઓ. કારણસર માર્કેટિંગ બજાર પ્રક્રિયા સંશોધન કરવામાં આવે છે. હેતુ છે નવા માલના ઉત્પાદન માટે. ઉત્પાદક જ્યારે કોઈ નવું પેદાશ લઈને કે નવી સેવા લઈને બજારમાં આવી રહ્યું હોય ત્યારે ચોક્કસપણે સંશોધનની આવશ્યકતા છે. આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ પેદાશ બજારમાં આવે છે કે કોઈ પણ સેવા બજારમાં આવે છે એ પહેલાં એનો ઉત્પાદક ચોક્કસપણે ગ્રાહકોના ઓપિનિયન અથવા ગ્રાહકોની જરૂરિયાત અથવા ગ્રાહકો ઉપર સંશોધન કરીને પછી જ એ પેદાશને બજારમાં રજૂ કરતો હોય છે. આપણે જાણી શકીએ છીએ તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક તમામ ક્ષેત્રે બજાર પ્રક્રિયા સંચાલન અસ્તિત્વ ધરાવે છે અને જેથી કરીને કોઈ પણ વસ્તુ કે પેદાશ કે સેવાની નવી પેદાશ જ્યારે આપણે રજૂ કરી રહ્યા હોય ત્યારે ચોક્કસપણે બજાર પ્રક્રિયા સંશોધન જરૂરી છે. એટલે એકમ જ્યારે કોઈ નવી પેદાશ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો હોય, નવી પેદાશ લઈને બજારમાં આવી રહેલો હોય ત્યારે આ કામ કરી શકે છે. આનું એક બહુ સરસ ઉદાહરણ છે અને એ ઉદાહરણ માટે આપણી પાસે ટાટા ઇન્ડસ્ટ્રીઝની એકદમ જેને કહી શકાય કે ઇકોનોમિકલ કાર તરીકે નેનો આપણી પાસે ઉદાહરણ તરીકે છે કે જ્યારે નેનો ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત હતી ત્યારે બહુ જ સમાજના વિશાળ વર્ગમાં એના વિશે સંશોધન કરવામાં આવેલું કે આ નવી પેદાશ કે 1 લાખ રૂપિયાની ગાડી આવી નાની લોકો અપેક્ષા રાખે છે, એમાં શું અપેક્ષા રાખે છે. શું એમાં દરવાજા હોવા જોઈએ, શું એમાં હોર્ન હોવો જોઈએ, એમાં સ્ટિયરિંગ રાઉન્ડ હોવું જોઈએ કે ઓટો રિક્ષા જેવું હોવું જોઈએ, એમાં ઉપર હુડ હોવું જોઈએ કે ઉપર પતરાની છત હોવી જોઈએ, એમાં એન્જિન આગળ હોવું જોઈએ કે એન્જિન પાછળ હોવું જોઈએ. આ તમામ બાબતોની સંશોધન કરીને પછી જ તે પેદાશ બજારમાં મૂકવામાં આવેલી છે. એટલે નવી પેદાશ જ્યારે રજૂ કરવાની હોય ત્યારે ચોક્કસપણે બજાર પ્રક્રિયા સંશોધનની આવશ્યકતા ઊભી થાય છે. એટલે કોઈ પણ એકમ જ્યારે નવી પેદાશ લઈને બજારમાં આવી રહેલો હોય ત્યારે એના માટે માર્કેટિંગ રિસર્ચ એક અગત્યની વસ્તુ બને છે. માલની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઘણી વખત પેદાશની ગુણવત્તામાં સુધારો કરવાનો હોય. સુધારો કરવો ઘણી વખત આપણી પેદાશ છે એઝ ઇટ ઇઝ જ લોકોને પસંદ હોય છે, એમાં સુધારો અપેક્ષા જ નથી રાખતા હોતા. આવું પણ બને છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે જે રૂરલ એરિયામાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે બસો ચાલે છે જેને આપણે એસટી બસ કહીએ છીએ, રૂરલ એરિયામાં તમે જો લક્ઝરી બસ મૂકશો તો ગ્રાહકની અપેક્ષા જ નથી કે ગ્રાહક એક જ અપેક્ષા રાખે છે કે રૂરલ એરિયામાં કે જેમાં 6 થી 8 કે 10 કે 15 કિલોમીટરનું અપડાઉન કરવાનું છે અથવા જર્ની કરવાની છે, એ જર્ની માટે એની અપેક્ષા વર્તમાન જે આપણી બસ છે એ જ બસની છે. જો ને એ જગ્યાએ લક્ઝરી બસ આપણે પ્રોવાઈડ કરીશું, પૂરી પાડીશું તો એ ગ્રાહક કદાચ એ સ્વીકારશે કે કેમ, એ બહુ અગત્યની વાત છે. પેદાશમાં સુધારો પણ ઘણી વખત ગ્રાહકો નથી સ્વીકારતા કે પેદાશમાં સુધારો કરવો કે કેમ, અને કરવો તો કયો સુધારો ઈચ્છે છે. આપણે વાત કરીએ તો આપણી પાસે હેન્ડસેટને સ્લિમ બનાવવો કે કેમ, હેન્ડસેટમાં FM રેડિયો મૂકવો કે કેમ, હેન્ડસેટમાં કેમેરા મૂકવો કે કેમ, આ બધી બાબતો બહુ અગત્યની છે અને એ બાબતો ચોક્કસપણે માર્કેટિંગ રિસર્ચના ઉદ્દેશના ભાગરૂપે એકમ માટે જરૂરી છે કે આપણે આપણી પેદાશમાં સુધારો કરવો કે કેમ. સપોઝ એક બહુ સાદી વાત કરું કે આપણે એક કોલેજ ચલાવીએ છીએ, શૈક્ષણિક સંસ્થા ચલાવીએ છીએ, શું એને એસી ક્લાસરૂમ બનાવવા, જો બનાવવા કે ન બનાવવા, તો વિદ્યાર્થીને પૂછીને, વિદ્યાર્થીના ઓપિનિયન જાણીને, કારણ કે એનો ઉપભોક્તા અંતે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને પૂછીને, એના ઉપભોક્તાને પૂછીને આપણે જાણી શકીએ છીએ કે હા એ લોકો એર કન્ડિશન ક્લાસરૂમની અપેક્ષા રાખે છે, તો આપણે આપણા ક્લાસરૂમને અપડેટ કરવા. આપણે સ્માર્ટ બોર્ડ લાવવા કે કેમ, એ પણ ચોક્કસપણે આપણી પેદાશનો સુધારો છે. એ સુધારો આપણા ઉપભોક્તાઓ પાસેથી જ આપણે જાણી શકીએ છીએ. મને સ્માર્ટ બોર્ડ ગમતું હોય, મને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ગમતું હોય, મને LCD પ્રોજેક્ટર ગમતું હોય, પણ મારો ઉપભોક્તા કદાચ એ વસ્તુ અપેક્ષિત ન હોય, એ હજી ચોક એન્ડ ટોકની મેથડથી ટેવાયેલો હોય,
અને આપણે જો સુધારાવાળું ઇન્સ્ટિટ્યૂટ એની સામે મૂકી દઈએ તો શક્ય છે કે ઇન્સ્ટિટ્યૂટ એ ન પણ સ્વીકારે. સેમ કિસ્સો છે પેદાશની બાબતમાં કે પેદાશ હજી પણ આપણો ગ્રાહક 2 સ્ટ્રોક એન્જિનમાં ટેવાયેલો હોય અને આપણે 4 સ્ટ્રોક એન્જિન આપીએ. આપણો ગ્રાહક છે એ ગિયરવાળું વાહનની અપેક્ષા રાખતો હોય અને આપણે ઓટોમેટિક ગિયરની વાત કરીએ. આપણો ગ્રાહક છે એ ગિયરવાળું વાત કરતો હોય અને આપણે ઓટોમેટિક કાર આપણે એની સામે મૂકીએ તો એવા સમયે આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. અને એને અનુસંધાને માલમાં જરૂરી ફેરફાર કરવા. આપણી પેદાશ છે એમાં જરૂરી ફેરફાર ચોક્કસપણે સંશોધનથી જ તે આપણને ખબર પડે છે અને સંશોધનથી જ તે આપણે જાણી શકીએ છીએ કે પેદાશમાં કયા ફેરફારોની આવશ્યકતા છે. અને આપણે એના ઉદાહરણ સ્વરૂપે આપણો મોબાઈલ હેન્ડસેટ આપણી સામે છે કે ભૂતકાળમાં મોબાઈલ હેન્ડસેટ કદાચ એવો હતો કે કદાચ એક સ્ટિક જેવો હતો, 1.5 ફૂટ જેટલો લાંબો આપણી પાસે મોબાઈલ હેન્ડસેટ હતો. એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક બેલ્ટમાં અને એક ઇયર પ્લગમાં આપણી પાસે મોબાઈલ હેન્ડસેટ આવેલો છે. આ બધા જ ફેરફારો છે, માલના ફેરફારો, એ ચોક્કસ બજાર પ્રક્રિયા સંશોધનના પરિણામે આપણી પાસે અસ્તિત્વમાં આવેલા છે. માલનું વેચાણ વધારવા. વેચાણ ત્યારે જ વધે છે કે લોકોની આવશ્યકતા જાણી શકાય, લોકોની આવશ્યકતા આપણી પેદાશમાં સામેલ કરી શકીએ ત્યારે જ વેચાણ વધે છે. એટલે જો વેચાણ વધારવું હોય તો બજાર પ્રક્રિયા સંશોધન જરૂરી છે, કારણ કે લોકોની આવશ્યકતા માર્કેટિંગ રિસર્ચથી જ આપણે જાણી શકીએ છીએ. એટલે એ પણ એક અગત્યની બાબત આપણી પાસે બને છે કે જો એકમે પોતાનું વેચાણ વધારવાના ઉદ્દેશથી બજાર પ્રક્રિયા સંશોધનનો કાર્યક્રમ અમલી બનાવે છે. કારણ કે સંશોધનનો કાર્યક્રમ ખર્ચાળ છે. કોઈ પણ એકમ માર્કેટિંગ રિસર્ચને અપનાવવા તાત્કાલિક તૈયાર નથી થતું, પણ થવું પડે છે. કારણ કે જો એને બજારમાં ટકવું હશે, પોતાની પેદાશમાં ફેરફાર કરવો હશે, પોતાની પેદાશની ગુણવત્તા સુધારવી હશે, પોતે હરીફાઈમાં ટકવું હશે, તો એણે ચોક્કસપણે માર્કેટિંગ રિસર્ચ કરવું જ પડશે. એટલે માર્કેટિંગ રિસર્ચમાં બજારમાં હરીફાઈમાં ટકવા માટે પણ માર્કેટિંગ રિસર્ચની આવશ્યકતા બને છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ છે અને એ મુદ્દો છે વેચાણમાં થયેલો ઘટાડો. ઘણી વખત એકમ છે એ વેચાણનો ઘટાડો ફેસ કરે છે. પોતાના વેચાણ ચોક્કસપણે આના માટે પ્રતિષ્ઠિત કંપની તરીકે આપણે સોની ઇરેક્શનની વાત કરી શકીએ છીએ, સોની કંપનીની વાત કરી શકીએ છીએ કે સોની કંપની બજારમાં એક મોટો હિસ્સો ધરાવતી હતી. બજારમાં મોબાઈલ હેન્ડસેટમાં પણ પોતાની પ્રતિષ્ઠા ધરાવતી હતી. સેમ આપણી પાસે નોકિયા કંપની બજારમાં એક મોટો હિસ્સો ધરાવતી હતી અને પરંતુ એ માર્કેટિંગ રિસર્ચ કરી ન શકી અને જેના પરિણામે